Good morning all students. This process bleeding procedure for hydraulic brake. આ એક એવી પ્રોસેસ છે જે હાઇડ્રોલિક બ્રેકમાં કરવામાં આવે છે. તેમાં એને એક હોસ પાઇપ હોય છે, એક ડ્રમ હારે કનેક્શન કરવામાં આવે અને એક ગ્લાસ જર્ક હોય ને એની હારે કનેક્શન કરવામાં આવે. અને પછી એક પર્સન હોય એને વ્હીકલમાં રહેવાનું થશે અને એ જ્યારે આ બ્રેક પેડ ઉપર જ્યારે પ્રેશર કરશે ત્યારે અહીંયા પ્રેશર થશે. આ બૂસ્ટરના કારણે પ્રેશર વધશે અને એ જશે માસ્ટર સિલિન્ડરમાં અને એ જે હાઈ પ્રેશર રહ્યું એ જશે ડ્રમમાં. આમાં જે એર હશે ને એ એર સાથે સાથે જશે અને આ જે પાઇપમાં છે ને અહીંયા એર આવશે અને સાથે હાઇડ્રોલિક ઓઇલ પણ હશે અને એ જઈને આ ગ્લાસ જર્કમાં જશે. બરાબર ને? પહેલાં આ ડ્રમ સાથે એક સ્ક્રૂ હશે જે 10ના જે પાનું હોય 10નું એને દ્વારા લાગશે. એને ઓપન કરી નાખવાનો, આખો ઓપન નહીં કરવાનો, 3થી 4 આંટા જેટલો ઓપન કરી દેવાનો. અને પછી અહીંયા છે ને આ માસ્ટર સિલિન્ડર અહીંયા ટોપઅપ કરતું રહેવાનું. આ એનું જે થયું ને અહીંથી માસ્ટર સિલિન્ડર આપણે ટોપઅપ કરતું રહેવાનું. એટલે કે હાઇડ્રોલિક બ્રેક જે હોય એનું એક સ્પેશિયલ આવે જે આ હાઇડ્રોલિક બ્રેક ફ્લુઇડ કહેવાય એને. એ અહીંથી એડ કરતું રહેવાનું જેથી કરીને ફૂલ એર ના આવી જાય. અહીંથી એડ કરતું રહેવાનું. જ્યારે આ બ્રેક પેડલ પ્રેસ કરવામાં આવે ને ત્યારે તો પહેલાં આને બ્રેક પેડલ જ્યારે પ્રેસ કરવામાં આવે ને ત્યારે આને ક્લોઝ રાખવાનું. પ્રેસ થઈ ગયા બાદ ફાઇનલ ઇન્સ્પેક્શન બધું કરી લેવાનું, પછી જ આને ઓપન કરવાનું. અને પછી બ્રેક પેડલ પ્રેસ કરતું રહેવાનું, છોડવાનું. એવું કરશો એટલે અહીંયા બૂસ્ટરના કારણે પ્રેશર વધશે ને એ હાઈ પ્રેશર સિલિન્ડરમાં જશે. આ જે અહીંયા જે હશે ને એ આ જે સિલિન્ડરમાં આ પાઇપ દ્વારા એ અહીંયા આવશે ફ્લુઇડ અને એ જશે અહીંયા. અને આ જેટલી એર હશે ને એ બધી એર એના પ્રેશરના કારણે આગળ વધશે અને આ ડ્રમ બ્રેકની અહીંથી જે સિલિન્ડર, અહીંયા પણ એક સિલિન્ડર આવે અને અહીંયા બે આવી રીતના લાઇનર આવે અને એક સ્પ્રિંગ આવે. આ એક મિકેનિક પ્રકારની બ્રેક છે. જે અહીંથી જે બ્રેક ફ્લુઇડ રહ્યું ને એ એર સહિત બધું બહાર નીકળશે. તમે આવું આ કરતું જ રહેવાની, આ પ્રોસેસ ચાલુ જ રાખવાની. બધી એર એવી રીતના નીકળી જશે ને પછી અહીંયા એ પાછું છે ને આ બ્રેક પેડલ સ્ટોક ફૂલ રાખવાનો, આ સ્ક્રૂ છે ને એ ક્લોઝ કરી દેવાનો અને પછી આનેથી પાઇપ દૂર કરી નાખવાનો. આ પાઇપ તો અંદર જ હોય, આને કંઈ નહીં આપણે કરવાનું. આ એક લગાડવું પડે. આ તો વ્હીકલમાં જશે, જે કાર સિસ્ટમ હોય ને જે આ 4 વ્હીલનું આવે પણ એ જે રીતના સર્વિસમાં કરતા હોય એ રીતના બ્રેક પેડિંગ કરવાનું. પછી અહીંથી આને દૂર કરી દેવાનું અને આની અંદર તમે આની અંદર પછી આપણે સિલિન્ડરની અંદર નાખી દેવાનું, જેટલું બ્રેક ફ્લુઇડ હોય એ ટોપઅપ કરી દેવાનું અને આ રીતના થઈ જાય. એટલે ટૂંકમાં આમાંથી જે એર હતી ને બહાર કાઢી નવું આપણે ફ્લુઇડ નાખી દીધું. એ પ્રોસેસને કહેવાય બ્રેક ફ્લુઇડ હાઇડ્રોલિક બ્રેક પ્રેશર. બ્લીડિંગ ફોર હાઇડ્રોલિક બ્રેક પ્રોસેસ. બ્લીડિંગ પ્રોસિડ્યોર ફોર હાઇડ્રોલિક બ્રેક. એટલે આને કહેવાય બ્લીડિંગ ઓફ બ્રેક હાઇડ્રોલિક બ્રેકમાં આ જે આપણે પ્રોસેસ કરીને બ્લીડિંગ કહેવાય. ટૂંકમાં આ કંઈ નથી થતું, આમાં જેટલી એર હોય ને એ બધી રિમૂવ થાય આ બાજુ, નવું ઓઇલ અંદર એન્ટર થાય. અને એ થોડુંક આમાં તમારે મેન્ટલી ધ્યાન રાખવું પડે. કારણ કે જો આને ફ્રેશ ના કર્યું હોય ને જો આ રીતે તમે ખોલી નાખો ને તો પછી બધું બ્રેક ફ્લુઇડ બધું બહાર આવી જાય અને પછી જે પ્રોબ્લેમ થવાનો હોય એ બધા ક્લિયર થાય અલગ. ઓકે ને? ડન.